આજે એક ઉદાહરણ આપીને વાત કરું તો ઘોડા પર બેસીને જ્યારે રેસ જીતવાની હોય ત્યારે ઘોડો ઓલરેડી ફટાફટ દોડે છે તો પણ એનો માલિક એને ચાબુક મારે છે અને એ ચાબુક ખરેખર ઘોડાને વાગતી હોય છે. એને તો વિચાર આવતો જ હશે કે હું આટલું ફાસ્ટ દોડું છું તો પણ મારો માલિક મને ચાબુક જોરથી મારે છે અને એ ચાબુક જોરથી મારવાથી ઘોડો વધારે ફાસ્ટ દોડે છે અને એ રેસમાં ઘોડાના જીતવાના વધારે ચાન્સીસ થઈ જાય છે. આ ઉદાહરણ આપણે લાઈફમાં પણ લઈએ તો ઘણીવાર ભગવાન આપણને તકલીફ આપે છે. આપણા માટે તો એ બહુ મોટી હોય છે, પણ ભગવાન કહે છે હજુ પણ એ તકલીફોનો સામનો કર. અને એ તકલીફોનો સામનો કરીને એટલું સ્ટ્રોંગ બનાવે છે ભગવાન કે આપણે એક સમય આવે છે કે ઘોડાની જેમ ફાસ્ટ દોડતા થઈ જઈએ છીએ, બધી સિચ્યુએશન સાથે ડીલ કરવાનું શીખી જઈએ છીએ. તો તમને પણ લાઈફમાં તકલીફ હોય, ગરીબી હોય, બીજા કેટલાય ક્વેશ્ચન હોય અને એવું થતું હોય કે મારા પાડોશી હસે છે, મારી આજુબાજુના લોકો હસે છે કે રિલેટિવ્સ મારા પર હસે છે, તો એ વસ્તુને ધ્યાન ના આપતા, પણ ઘોડાની જેમ ફાસ્ટ દોડવાનું અને આગળ વધવાનું ચાલુ રાખજો. કારણ કે લોકોના મંતવ્ય બહુ થોડાક ટાઈમના હોય છે. લોકોના મંતવ્ય આપણા માટે બદલાયા કરે છે અને ફરીથી એક સમય આવે છે કે એ જ લોકો આપણા માટે સારું બોલતા થઈ જાય છે. એટલે ભગવાન જ્યારે તકલીફ આપે છે તો કંઈક સારું શીખવવા માટે જ આપે છે.